હેર કટિંગ કરાવીને એટલે બધી ગર્લ્સને એક જ પ્રોબ્લેમ, જૂજ જ કરાય, કાચમાં જજ જ કરાય, કેવા લાગે છે, મસ્ત લાગે છે કે નથી લાગતા. એવી બધી ગર્લ્સ કરતી જ હશે. જે કઈ ગર્લ્સ કરે છે જરાક કમેન્ટ કરજો. જરાક માંડ માંડ ને છે ને જુગાડ કરીને જો હા મેં ટીંગાઈડોસ દેખાઈ ગઈશ. મમ્મીને સખીનું સ્નેહ મિલન તો હશે જ તે, પણ હાર વાર ક્લાસના છોકરા છોકરીઓનું સ્નેહ મિલન બોલો. હવે ક્લાસના છોકરા ને છોકરીઓ બધું ભેગ્યું થાય તો હું જોવે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 9:30 અને આપણે હવે કપડાં સુકવવાનો ટાઈમ થઈ ગયો છે. બીજું બધું કામ કરી નાખ્યું છે, ખાલી કપડાં સુકવવાના અને પોતા મારવાના જ બાકી છે. મમ્મી હવે આપણને વાસણ ઉટકી દે છે એટલે આપણે ઘણું ખરું કામ ઓછું થઈ ગયું છે. એ જાગીને રોટલી કરી દે, વાસણ ઉટકી દે અને રસોડું સાફ કરી દે એટલે આપણે ઘણું ખરું કામ ઓછું થઈ ગયું છે. અને ધરમ બેબી તો છે નહીં, એને મામાના ઘરે છે એટલે ધરમ બેબી તો જાગી જાય એટલે ધરમ બેબીને રમાડવામાં જ રહેવી, એટલે એ છે નહીં એટલે અમે તો નકરા કામ કરવામાં રહીએ એટલે વહેલા ફ્રી થઈ જાય. 10 વાગે ત્યાં ફ્રી થઈ જાય. હાલો, મમ્મીએ ટબમાં કપડાં કાઢી દીધા છે મશીનમાંથી એટલે હવે આપણે સૂકવી દઈએ, પછી આપણે મળીએ. 10:15 થઈ ગયા છે અને હું ફ્રી થઈ ગઈ, નાહી ધોઈને નવરી થઈ ગઈ અને નાહી બી લીધું અને હવે જવાનું છે બ્યુટી કે. 10:15 થઈ ગયા છે. આજે તો હું વહેલી ફ્રી થઈ ગઈ કેમ કે સવારની 6 વાગ્યાની કામ કરું છું, એક તારીખ બેઠી નથી એટલે, અને બે જાઉં ને તો હું ફ્રી ના થાઉં. અને આપણે ઘડીક બેસી ગયા છે હવે પંખા નીચે નહીં પણ એસી નીચે, કેમ કે બહુ ગરમી થાય નાઈને આવું ને એટલે. અને હવે તો વરસાદ વયો ગયો, કોને ખબર ક્યાં વયો ગયો. ધોધમાર તડકો પડ્યો, દેખો ગાઈસ, દેખાશે તો નહીં પણ બહુ તડકો લાગે. ઘડીક આપણા હેર મસ્ત થઈ જાય, સુકાઈ જાય. હવારના કામ કરીને ભીના થઈ ગયા. હેર કટિંગ કરાવીને એટલે બધી ગર્લ્સને એક જ પ્રોબ્લેમ, જૂજ જ કરાય, કાચમાં જજ જ કરાય, કેવા લાગે છે, મસ્ત લાગે છે કે નથી લાગતા. એવી બધી ગર્લ્સ કરતી જ હશે. જે કઈ ગર્લ્સ કરે છે જરાક કમેન્ટ કરજો. જરાક સારું, ચાલો હવે બ્યુટી કે જઈને મળીએ. હેલો ગાઈસ, આપણે બ્યુટી કે પહોંચી ગયા છે. ને બ્યુટી કે આવીને ભગવાનને દીવાબત્તી કરી લીધી પહેલા. અને આપણે તો ગમે એવા હેર કટિંગ કરાવે, ગમે એ માથામાં કરે, આપણે આવું જ લઈ લેવાનું હોય. આપણને ગરમી જેવી થાય છે ને અહીંયા બ્યુટી કે તો બહુ જ ગરમી થાય. જેટલું બ્યુટીકની અંદર પાણી આવ્યું હતું ને ઉપરથી ધાબેથી બધું સુકાઈ ગયું એક જ દિવસમાં. એટલો તડકો પડે ને એટલું અહીંયા ગરમ થાય કેમ કે લાસ્ટ માળ છે, ઉપર ટેરેસ આવી જાય એટલે તડકો એવો લાગે. અને ચારે બાજુ મિરર છે, મતલબમાં કાચ છે, ગ્લાસ છે, તો તપ તરત અંદર આવે. અને આપણું જો તો આ બધું એમને મચે એવું કે જીવડાવાના. બહુ ટેન્શન છે મગજમાં મારે, વધ્યો છે 1.5 જ મહિનો અને મારે બહુ જ ટેન્શન છે. હું કેદી બધું કરી રહીશ કાંઈ ખબર નથી. કાંઈ નહીં, જ્યારે થાય ત્યારે. બીજું તો શું કરું, મારે તો કેટલું દોડ કરવું. ભગવાનના ભરોસે છે, હવે ભગવાન મારો સાથ આપજો તમે. બીજું તો હું શું કરીશ, કાંઈક કરશું છે ને. અહીંથી જો અમે ચોલી દેખાય છે ને એટલું છે ને અમે ખાલી રાખ્યું છે, બરાબર. તો અહીંયાથી અંદરનું બધું દેખાય. ચોલીને આમ તો મસ્ત લાગે છે ચોલીને, એવું કંઈ વાંધો નથી. ચોલી ઘણી ખરી બની ગઈ છે. વેડિંગની તો બને છે એની રીતે, પણ નવરાત્રિની મારી રીતે બનાવવાની હોય ને તો એ જ મારે મેઇન છે પ્રોબ્લેમ. કોઈ ટાઈમે સીવી ન દેતું, કોઈ મતલબમાં ટાઈમે સીવીને હું એને આપવા જાઉં તો મને ટાઈમે સીવીને આપે ને, એવું છે બધું. ચલો હવે તો મારે જાતે જ મારા કપડામાં ફ્યુઝિંગ કરવાનું છે, તો આપણે પહેલાં ફ્યુઝિંગ કરી નાખીએ કપડાને. હેલો ગાઈસ, 1:30 થઈ ગયો છે ને આપણે હવે આપણો બિસ્તરા પોટલા બાંધી દીધા છે. દેખો, આપણે જે ટાંકવાનું હોય ને ઘરે લઈ જઈએ, પછી ઘરે જઈને ટાંકા કરે ને. અહીંયા થોડું ઘણું કામ કર્યું ને, ફ્યુઝિંગ કર્યું ને. એમાં ફ્યુઝિંગમાં બહુ વાર લાગી. ઇસ્ત્રીનું મારે કાંક ઠેકાણું કરવું પડે એમ હતું, કેમ કે પાણીવાળું ઇસ્ત્રી, પાણીનો જે કેરબો આવે ને એને ગમીને ઉપર ટીંગાડવાનું તો ઇસ્ત્રીનું પાણી આવે. માંડ ને છે ને જુગાડ કરીને જો હા મેં ટીંગાડ્યો દેખાઈ ગઈશ. અહીંયા પાણી કેરબો ત્યાં ટીંગાડ્યો છે, પાણી કેરબો ત્યાં ટીંગાડ્યો છે. કેવો મેં જુગાડ કર્યો. એ જુગાડ કરવા પછી મારે થોડો ટાઈમ વયો ગયો. અને હવે તો 12:30 1 થવા આવ્યો છે. 12:30 નહીં પણ 1 થવા આવ્યો છે. અને હવે ઘરે જાઓ કે મટીરિયલ લેવા જાઓ, કેમ કે મારે બ્લાઉઝમાં મટીરિયલ ઘટે છે. મટીરિયલ લેવા થોડુંક દૂર જવાનું છે ને 1 વાગે દુકાન બંધ થઈ જાય એટલે કદાચ ત્યાં તો નહીં જ જાઉં, મેળ જ નહીં પડે. ઘરે જ વહી જાઉં, કેમ કે શાકભાજી લેવા જવાનું છે મારે. તો પહેલાં શાક લઈને ઘરે વહી જાઉં, પછી ઘરે જમી કાઢીને ઘડીક સૂઈને 4 વાગે મટીરિયલની દુકાને જઈશ, કેમ કે બ્લાઉઝ કમ્પ્લીટ તો કરવું જોઈશે ને. બ્લાઉઝ થોડીક માથાકૂટ વાળું છે પણ થઈ જશે, નો પ્રોબ્લેમ. સારું ચાલો હવે બીજું તો શું કહેવાનું તું.
ભૂલાઈ ગયું મને. હા, ફ્યુઝિંગ કરતી હતી ને તો ફ્યુઝિંગમાં બહુ જ માથાકૂટ થઈ આજે. માંડ ફ્યુઝિંગ ચોટ્યું છે મારે. ઓલું કહેવાય ટેબલ હોય ને ઇસ્ત્રીનું તો મને મજા આવે. નીચે બેઠા બેઠા કેમ મારે કરવું? એક તો એનો જે વાયર હોય ને એ પોકતો નહોતો ફ્યુઝિંગમાં, તોય તે મેં કર્યું અને જુગાડું જો મેં કર્યું કેવો મસ્ત ટાંગી દીધું. હવે એને ત્યાં જ ટાંગેલું રહેવા દેવાનું છે. ગમે ત્યારે ઇસ્ત્રી કરી હોય ને તો આ ઇસ્ત્રી કરી અને આ બધું ચોટી ગયું. મસ્ત ચોટી જાય પણ એમ વાંધો ન આવે. પણ થોડીક મહેનત છે, મહેનત તો કરવી જ પડશે ને. સારું ચાલો હવે ઘરે જાઓ, ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. જમી કાઢવીને મળીએ કે જમીન પહેલા મળીએ કાંઈ ખબર નથી. જો યાદ આવશે તો બ્લોગ ઉતારવાનો કે પહેલાં ફટફટ જમી લેવાનું, કેમ કે ભૂખે બહુ લાગી છે અને હજી શાક લેવા જવાનું છે. સારું ચાલો હવે મારી તો વાત જ પડશે નહીં, હું જાઉં છું ઘરે. બસ 2 વાગી ગયા છે ને કપડાં બપડા હંકેલીને તૈયાર હું મને નકરું એ જ આવડે. તૈયાર થઈ ગયા. 2 વાગી ગયા છે, કપડાં બપડા હંકેલીને બેસી ગયા છે નિરાતે. જમી કાઢવી કપડાં લઈ લીધા અને ક્યારની 1 વાગ્યાની ઘરે પહોંચી ગઈ હતી. 1 સવા 1 પછી જમી લીધું આવીને વાસણ બાસણ ઉટકીને કપડાં બપડા લઈને હંકેલીને બેસી ગયા છે. હવે મમ્મી બેસી ગયા છે અને બધા કપડાં હંકેલી નાખ્યા. મમ્મીને સખીનું સ્નેહ મિલન તો હશે જ તે, પણ હાર ક્લાસના છોકરા છોકરીઓનું સ્નેહ મિલન બોલો. હવે ક્લાસના છોકરા ને છોકરીઓ બધું ભેગ્યું થાય તો હું જોવે. જવાનું છે આપણે. અરે મારે કાઈ નથી જાવ. હો તે દિવસ કામનું છે, કેટલાક જાવ સ્નેહ મિલન. આ પાટો લઈને કેટલાક જાવ અને કામના મત જવાય બધા મળે. તે ક્લાસ નામાં જવાય ખાલી. એમાં થોડા કેવા જ હોય, એમાં ઝાઝા ન હોય. એમ નહીં પણ કપલમાં હશે ઈ. કપલમાં હશે. કોને ખબર. તું જા તો તારા ને પપ્પા ને બેને જવાનું. મામા જાય તો મામાને ને મામીને બેને. તું સંજય મામા એક ક્લાસમાં એક ક્લાસમાં હતા. ઓર સંજય મામા એક ક્લાસમાં હતા. બોલો લ્યો, ભાઈ બેન બે એક ક્લાસમાં હતા. અમે તો અહીંયા ભાઈ બેન કાંઈ અલગ અલગ હતા. એક ઓલા છેડે ને એક ઓલા છેડે. તમારે સારું ભાઈ બેન એક ક્લાસમાં, એક ગામડામાં ભણવાનું એટલે એક ક્લાસમાં જ વારો આવે ને. ક્યાં પછી સંજય મામા એ સુરત વહી આવ્યા હતા. બસ ઈ એટલું જ ભણા. ઈ કેટલું ભણા? એ 8 ભણે. ઈ એમ કે વાંચતા નહોતું આવડતું? ક્યાં વાંચતા આવડતું હતું? આવડી ગયું તું ને પછી તો મોટર પાસમાં મારે હતા ને તઈ નહોતા આવડતું. એટલું જ ભણ્યા છે એમ ને બધાય? 8 જ ભણ્યા છે. બોલો 8 ને 9 ને 7 ને સંજય મામા ત્યાં આવીને ભણ્યા હશે. છે. આપણે તો કેટલું ભણવી તોય વાતા પછી પૂરું જ નથી થતું. આપણે તો કેટલું ભણવી તોય આ લોકોને હારે જો ઘડીકમાં પૂરું થઈ ગયું. એમ છે તઈ મને તેને જ દાતા ક્લાસના છોકરા ને છોકરીઓનું સ્નેહ મિલન. અમારે હવે એવું કઈ નક્કી કરવું જોઈએ. કરાય જાય તો એમ થાય, એમ પણ એમ થાય ક્યાં પાટો લઈને જાવું 2 દી હોય. હવે તમે એક આવો ટ્રેન્ડ કાઢ્યો છે ને તો હવે પછી બધાય કાઢશે વાહો વાસ. આ કોને નક્કી કર્યું છે હું ખબર. હા, પછી હારે ભણતા હોય એ લોકોનું સ્નેહ મિલન શરૂ થાય. આ ચોમાસું પછે ને એટલે અમે ક્યાં હું જાજુ ભણીશું તોય આ બધા ઘણા હતા. સારું ચાલો 2:15 થઈ ગયા છે ને હવે સુઈ જઈએ ઘડીક વાર અને પછી જાગીને જવાનું છે આપણે મટીરિયલ લેવા. તમે કહેતા હશો હું રોજ મટીરિયલ લેવા જાય છે, પણ જવું પડે એમ જ છે એટલે જાશું. સારું ચાલો જાગીને મળી. હેલો ગાઈસ, વાગી ગયા છે 6:15 અને હું તો 4:30 જાગી ગઈ હતી, પણ 4:30 જાગી ડાયરેક્ટ આપણે મટીરિયલ લેવા વયા ગયા હતા. એટલે 6:06 ઘરે આવી. મટીરિયલ લેવામાં એટલી ગરદી હોય ને જાણે આપણને એમ થાય આખું ગામ જ બધું બનાવતા હશે. આપણે તો હવે આપણે તો અત્યારે નીકળવી તે ખબર પડે કેટલી નકરી બાવી જ હોય. ઘરે બધી વસ્તુ બનાવે જ છે અને આપણે જો બધું લઈને એવા છીએ. બધું વજનવાળું છે, બધી જ વસ્તુ વજનવાળું. નવરાત્રિની ઘૂઘરી લઈ આવ્યા છે. હવે ખન થાય ને વાગે ને એવી. વાગી ગયા છે 6:30 અને હવે તો થોડું ઘણું ટાંકવી અને પછી તો પાછા રસોઈ ચડી જઈએ, કેમ કે 7 વાગે તો પછી રસોઈ બનાવવાની હોય. વહેલા જાગવીને તોય મોડું થઈ જાય. કોણ જાણે દી જેવું છે મારું તો, કેદી થાય કોને ખબર. હાલો હવે મળું પછી તમને ફ્રી થઈને. 7:30 નહીં પણ 7:45 જેવું થઈ ગયું છે અને મમ્મીએ રાંધવાનું શરૂ કરી દીધું છે. હવે મમ્મી કઈ મારી વાટ જોવે નહીં, હવે તેને પગારો થઈ ગયો એટલે રાંધવાનું શરૂ કરી દીધું. ને આપણે છે ને ટાકતા હતા ને એટલે આપણે થોડુંક મડા ઊભા થયા. બનાવવાની છે ભેળ એટલે બટેકા બફાઈ ગયા છે. કાંદા ટમેટા સુધારી નાખવી. હવે ત્યાં મમ્મી ભાખરીને ચા બનાવી નાખે. ભાખરીને ચા ઓલા બે માટે, અમારી બે માટે ભેળ. ઓકે મમ્મી?
હું બનાવી નાખો સારો ગોળે ગરમ કરવા મૂકી દીધો છે ગળ્યું કરવા આંબલી તો ખાવાની નથી અને આખું શરીર દુખે છે ખાટું ખાઈ ખાઈને આખું શરીર દુખે ખાન ધુવેડી બોલો અત્યારે ને કામ બધે ચાલો હવે સાફ સફાઈ કરવા બધે જે વિડીયો જોતા હોય એ બધા આવો આમાં કરે સાફ સફાઈ કરવા કાશમાં જોતી જોતી રાંધે અમે અહીંયા દેખાવી અમે અહીંયા ઊભા રહેવી જ્યાં હોય ને કાશ નકરા હાલો અમે રાંધી નાખવી હવે 10 વાગી ગયા છે અને હું તો જો કે ક્યારની નવરી થઈ ગઈ હતી કે પણ મારે વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો એટલે મેં વિડીયો એડિટિંગ કરી નાખ્યો પહેલાં અને હજી મારે અપલોડ કરવાનો બાકી છે અને પહેલાં તો વિડીયોને સેવ કરવાનો બાકી છે વીએનમાં હજી મારે એડિટ જ થયો છે 9 વાગ્યાની એડિટ કરતી હતી અને 10 વાગી ગયા છે 10 જ વાગી ગયા ને અને મમ્મી મારું ટાકતી હતી હવે એ ટાકતી થાકી ગઈ છે એટલે એ હવે કોઈ ગઈ છે આરામ ઉપર છે હે એને સખીઓનું સ્નેહ મિલન છે ને તે નકરી સખીઓને જ જોયા કરે છે નકરા મેસેજ આવ્યા કરે ને તે ઈ જ જોયા કરે સખીઓ હું કહેશે હું નહીં ફાર્મ બહુ આખું રાખ્યું છે ને ગઢપુર રોડે તો અમુક એમ કે ન્યા ઠેઠું જવાનું ને અમુક એમ કે શું કહેવાય મફતમાં મળતું હતું એટલે ધ્યાન જ રાખવાનું તો આપણે કઈ ગઢપુરના રસ્તા મેં તો જોયા જ નથી ગઢપુરના રસ્તા તમારે ઉકળવાનું બેનું 3 વાગ્યા નીકળશો ને તો 4 વાગ્યા પૂગી રહેશો તમે અમારે જેમ 5 વાગે ન જતા કે તમારે દીપ પ્રાગટ્ય ને બધું થઈ જાય આગળ બેહવાનો વારો નહીં આવે હા 1 વાગ્યાની વહી જાય છે ને તમ તાર બહુ ઢોઢો હોય તો કાં ગાઈસ સખીઓનો સ્નેહ મિલન વ્લોગ ઉતારતી આવજે એટલે હું મૂકીશ મારા મમ્મીના ગામની દીકરીઓનો સ્નેહ મિલન મારે તો કઈ જવા નથી કેમ કે ભાણકીઓને અલાઉડ નથી ખાલી ઓનલી ફોર બેનો દીકરીઓને અલાઉડ છે રૂપાવટી ગામની બેનો દીકરીઓ એના ગામનું નામ રૂપાવટી છે હા તમારે તો રૂપાવટી છે એટલે ત્યાં શામળા બાપાનો આશ્રમ છે એટલે એ લોકો શામળા બાપાને માને એટલે એની આરતી દીપ પ્રાગટ્ય એનું કરશે શામળા બાપાનું આપણે હવે બેસી ગયા છે હવે સારું ચાલો પહેલા હું વિડીયો હવે સેવ કરી લઉં મેં કીધું લે વ્લોગ ઉતારી લો ક્યાંનો નથી ત્યારે તો સારું ચાલો મળીએ પછી હેલો 11 વાગી ગયા છે ને આપણો વિડીયો સેવ થઈ ગયો છે ને હવે આપણે અપલોડ કરવાનો બાકી છે પણ હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ આજનો વિડીયો અને હવે મારી કેપેસિટી પણ પૂરી થઈ ગઈ છે પછી મેં થોડું ઘણું બ્લાઉઝ શીખ્યું એને મૂકીને પછી મેં બ્લાઉઝ શીખ્યું ભલે થોડા કાચ ચીપકાવ્યા પણ કર્યું ખરા એમ અને એ કાચને આપણે સુકવવા મૂકી દીધું અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવાનો છે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ